નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે 2.10 ટોપિકમાં આગળ વધીએ તો ધ્રુવીભૂત થયેલા ડાયલેક્ટ્રિકના અંદરના ભાગમાં મૂળ વિદ્યુત ક્ષેત્રમાં કેવો ફેરફાર કરે છે એના વિશે છે આપણે જોઈએ. તો ધ્રુવીય કે અધ્રુવીય અણુઓને બાહ્ય ક્ષેત્રમાં આપણે મૂકીએ તો ડાયલેક્ટ્રિકમાં પરિણામી ચાકમાત્ર છે ઉત્પન્ન કરે છે. એકમ કદ દીઠ ડાયપોલ ચાકમાત્રાને પોલરાઇઝેશન એટલે કે ધ્રુવીભવન કહે છે, જેને પી સંજ્ઞાથી દર્શાવાય છે. આપણે આગળ જોયું હતું રેખીય સમદિગ્ધર્મી ડાયલેક્ટ્રિક છે એના માટે પી ચલે છે ઈ. અચળાંક દૂર કરવો હોય આપણે ચલન તો આપણે અચળાંક મૂકવો પડે. તો અચળાંક કયો મૂક્યો છે આપણે? કાંઈ ઈ. અને શું કહેવાય? કાંઈ. જ્યાં કાંઈ ઈ એટલે કે ડાયલેક્ટ્રિકનો લાક્ષણિક અચળાંક છે, જેને શું કહેવાય છે? ડાયલેક્ટ્રિક માધ્યમની વિદ્યુત સસેપ્ટિબિલિટી કહે છે. શું કહેવાય છે? વિદ્યુત સસેપ્ટિબિલિટી. આગળ જોઈએ આપણે તો આપણને આકૃતિમાં બતાવ્યું છે અહીંયા કે લંબઘન ડાયલેક્ટ્રિક ચોસલાને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર E0માં તેની બે બાજુઓ E0 ને સમાંતર રહે તે મૂકો. તો આપણે અહીંયા આકૃતિ જે તમને બતાવેલી છે અહીંયા એમાં આપણને દર્શાવેલું છે. અહીંયા આ છે વિદ્યુત ક્ષેત્ર E, આ P, આ સિગ્મા P, આ માઇનસ સિગ્મા P. તો એમાં આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ ડાયલેક્ટ્રિકમાં સમાન પોલરાઇઝેશન P છે એ ઉપજાવે છે. હવે આ જે ચોસલા છે બધા એમાં એનો દરેક સૂક્ષ્મ ખંડ છે એ ડેલ્ટા વીમાં ક્ષેત્રની દિશામાં ડાયપોલ મોમેન્ટ P ડેલ્ટા વી હોય છે. એટલે કે સૂક્ષ્મ કદ ખંડ ડેલ્ટા વી એમાં અસંખ્ય આણ્વિક ડાયપોલ હોવાથી કદ ખંડ ડેલ્ટા વી છે એને કોઈ ચોખ્ખો વિદ્યુતભાર એમાં નથી, પણ ચોખ્ખી ડાયપોલ ચાકમાત્રા એમાં હોય છે. કારણ કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેવો છે? શૂન્ય હોય છે. સમઘનમાં એક ડાયપોલનો ઘન વિદ્યુતભાર બાજુની ડાયપોલના ઋણ વિદ્યુતભારની પાસે હોય છે. ડાયપોલનો તમે જોઈ શકો છો ઘન વિદ્યુતભાર છે એ ઋણ વિદ્યુતભારની પાસે એમાં બતાવેલો છે. આમ છતાં આ વિદ્યુત ક્ષેત્રને લંબ એવી તેની સપાટીઓ પર ચોખ્ખો વિદ્યુતભાર હોય છે. તેથી ચોખ્ખો વિદ્યુતભાર એની ઘનતા હોય છે. આકૃતિમાં અસમતુલ્ય વિદ્યુતભારો વિદ્યુત ક્ષેત્રને લીધે પ્રેરિત થયેલા વિદ્યુતભારો છે. આમ પ્રેરિત વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા P અને માઇનસ સિગ્મા P એ ડાયલેક્ટ્રિકની બે સપાટી પર છે, જે આપણે હમણાં આકૃતિમાં જોયું. આ સપાટીઓ પરની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો વિરોધ કરે છે. આથી ડાયલેક્ટ્રિકની અંદર જે છે એના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E0 છે એ ઘટી જાય છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા આપણે જે આકૃતિમાં જોઈ હતી પ્લસ અને માઇનસ સિગ્મા P એ ડાયલેક્ટ્રિકમાંના બંધિત વિદ્યુતભારોને લીધે ઉત્પન્ન થાય છે, પણ નહીં કે એના મુક્ત વિદ્યુતભારોને લીધે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યારબાદ બીજા ચેપ્ટરમાં આગળ જોઈએ. તો આપણો ટોપિક છે 2.11 કેપેસિટરો અને કેપેસિટન્સ. અગત્યનો ટોપિક છે કે જેને લગતા એક્ઝામ્પલ પણ આપણે આગળ આવશે. તો આપણે એમાં જોઈએ તો સૌપ્રથમ આપણે એમાં કેપેસિટર વિશે છે એ સમજવું પડશે. તો કેપેસિટર એટલે શું? તો તમને આકૃતિ આપેલી છે એમાં કે એકબીજાથી અલગ કરેલા બે સુવાહકોથી બનતી રચનાને શું કહેવાય છે? કેપેસિટર. તો એની વ્યાખ્યા તમને આપી છે અહીંયા કે એકબીજાથી પાસે યાદચ્છિક રીતે ગોઠવેલા અલગ રાખેલા યાદચ્છિક આકાર અને કદના બે સુવાહકોથી બનતી રચનાને શું કહેવાય છે? કેપેસિટર. તો આપણને અહીંયા બે સુવાહક આપ્યા છે, સુવાહક 1 અને સુવાહક 2. એના પર તમે જોઈ શકો છો કે માઇનસ ક્યુ વિદ્યુતભાર અને પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. અહીંયા છે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા છે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. એમના સ્થિતિમાન
તો અનુક્રમે ક્યાં છે તો કે આનું સ્થિતિમાન છે V1 છે, આનું સ્થિતિમાન છે V2 છે. તેમની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત આપણે લેવો હોય તો શું લખી શકાય તો કે V બરાબર V1 માઇનસ V2. હવે આપણે આ જે સુવાહક છે એને આપણે અનંત અંતરે ધારી લઈએ અને બીજા એક જ સુવાહકને પણ કેપેસિટર તરીકે આપણે એને ગણી શકાય. બે સુવાહકોને બેટરીના બે ટર્મિનલ સાથે જોડી અને વિદ્યુતભાર આપણે એને કરી શકીએ. એક સુવાહક પરના વિદ્યુતભાર Q મૂલ્યને કેપેસિટર શું કહેવાય છે વિદ્યુતભાર, અને શું કહે છે કેપેસિટર પરનો વિદ્યુતભાર કહે છે. કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર તો કેવો છે શૂન્ય છે, કારણ કે કેપેસિટરની અંદર અહીંયા એક પ્લસ Q વિદ્યુતભારથી માઇનસ Q વિદ્યુતભાર તરફનું વિદ્યુત ક્ષેત્ર હોય છે જે વિદ્યુતભાર Qના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુતભાર Qના સમપ્રમાણમાં, એટલે કે E ચલે છે Q. તો હવે પરીક્ષણ વિદ્યુતભારને આપણે સુવાહક 2, આ જે સુવાહક 2 છે, સુવાહક 2 થી સુવાહક 1 પર આપણે લઈ જઈએ તો એકમ ઘન વિદ્યુતભાર દીઠ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ છે એ કાર્ય, એટલે કે સ્થિતિમાનનો તફાવત V. વિદ્યુત સ્થિતિમાન વિશે આપણને ખ્યાલ છે, આપણે આગળ જોઈ ગયા છીએ. તેથી V પણ છે એ Qના સમપ્રમાણમાં હોય છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાન V જે છે એ વિદ્યુતભાર Qના સમપ્રમાણમાં હોય. એટલે કે આપણે લખી શકાય તો V ચલે છે Q. આથી આ Q upon V નો ગુણોત્તર શું રહે અચળ, કારણ કે તમે આને V ને આ બાજુ લાવો તો છેદમાં આવે એટલે Q upon V નો ગુણોત્તર શું રહે છે અચળ રહે છે, એટલે કે C બરાબર Q upon V. તો C ને શું કહેવાય છે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. C ને શું કહેવાય છે કેપેસિટરનું કેપેસિટન્સ. C બરાબર Q upon V. આ સૂત્ર તમારે ખાસ યાદ છે એ રાખવાનું છે. તો આપણે જોઈએ આગળ કેપેસિટન્સની વ્યાખ્યા એના પરથી કે આપેલ સમાંતર પ્લેટ કેપેસિટરનો વિદ્યુતભાર અને તેની બે પ્લેટો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના ગુણોત્તરને કહેશે તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. આપણી પાસે કેપેસિટરની બે પ્લેટ હોય એના પરનો વિદ્યુતભાર એટલે કે આ Q અને બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે સ્થિતિમાન તફાવતનો ગુણોત્તર એટલે કે V. બેનો ગુણોત્તર એટલે શું લખ્યું આપણે Q upon V, ગુણોત્તર એટલે Q upon V. એને શું કહેવાય છે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. આગળ જોઈએ આપણે તો કેપેસિટન્સ એ વિદ્યુતભાર Q અને વિદ્યુત સ્થિતિમાનના તફાવત V એમ બંનેથી સ્વતંત્ર છે. એટલે કે કેપેસિટરનું કેપેસિટન્સ નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. તમને 2 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન, કેપેસિટરનું કેપેસિટન્સ શેની ઉપર આધાર રાખે છે, તો આપણે જોઈએ એમાં કે કેપેસિટરનું કેપેસિટન્સ C એ એનું આકાર, માપ અને બે સુવાહકો વચ્ચેના અંતર ઉપર આધાર રાખે છે. આપણે જે લીધા સુવાહકી એનો આકાર કેવો છે, એનું માપ કેવું છે અને બે વચ્ચેના અંતર ઉપર. પછી બીજું છે બે સુવાહકો વચ્ચે રાખેલા ડાયલેક્ટ્રિકના પ્રકાર ઉપર. ડાયલેક્ટ્રિકનો કયો પ્રકાર છે તો એના ઉપર પણ છે એ આધાર રાખે છે. એક કેપેસિટરની નજીક બીજા કેપેસિટરની હાજરી, એક કેપેસિટર નજીક બીજા કેપેસિટરની હાજરી એના ઉપર પણ આધાર રાખે છે. કેપેસિટન્સનું કેપેસિટન્સ છે એ નીચેની બાબતો પર આધાર રાખતું નથી. એક છે સુવાહકોના દ્રવ્યના પ્રકાર ઉપર, દ્રવ્યનો કોઈ પણ પ્રકાર એના ઉપર છે આધાર રાખતું નથી. અને સુવાહકો પર રહેલા વિદ્યુતભારના જથ્થા ઉપર એના ઉપર પણ આધાર રાખતું નથી. હવે આપણે આગળ વધીએ તો MCQમાં આપણે પૂછી શકાય કેપેસિટરનો SI એકમ શું છે કુલમ્બ પ્રતિ વોલ્ટ. કારણ કે આપણે લખ્યું હમણાં C બરાબર શું લખ્યું આપણે Q upon V. તો Qનો એકમ શું થાય કુલમ્બ અને V નો એકમ વોલ્ટ, એટલે શું થવાનો એકમ કેપેસિટરનો કુલમ્બ પ્રતિ વોલ્ટ. અને માઇકલ ફેરેડે છે એની યાદમાં શું કહેવાય છે એને ફેરેડે એકમ પણ છે કહેવાય છે. ફેરેડે એટલે કે 1 ફેરેડે બરાબર 1 C upon V એટલે 1 કુલમ્બ પ્રતિ વોલ્ટ. એનું
પારિમાણિક સૂત્ર છે M-1 L-2 T4 અને A2. કઈ રીતે આવે તો આપણે 11મા ધોરણમાં પણ છે એ આવી ગયું છે. તો કેપેસિટન્સ એટલે શું થાય તો આપણે અહીંયા જોયું છે કેપેસિટન્સ C એટલે Q/V. Q એટલે વિદ્યુતભાર. Q એટલે શું થાય વિદ્યુતભાર. તો વિદ્યુતભારનું આપણને ખબર છે પારિમાણિક સૂત્ર આપણે તો શું લખી શકાય એનું વિદ્યુતભારનું તો એમાં Q એટલે IT. Q એટલે IT. તો શું આવશે એમાં M0 એ લખું છું ફરી વાર આગળ આપણે સમજાવું તમને અહીંયા હું તો શું આવશે એનું વિદ્યુતભાર કેપેસિટર એટલે C બરાબર શું થાય Q/V. તો Q એટલે વિદ્યુતભારનું M0 L0 T1 અને A1 કારણ કે Q IT એટલે I એટલે વિદ્યુત પ્રવાહનું એટલે કે A1 અને T એટલે સમયનું T1 બરાબર છેદમાં V. તો V એટલે આપણે આગળ જોઈ ગયા છીએ શરૂઆતમાં જ તે વોલ્ટેજ અથવા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વીજચાલક બળ. તો Vનું આપણે શું જોયું હતું પારિમાણિક સૂત્ર તો કે M1 L2 T-3 અને A-1 જે આપણે આગળ જોયું હતું બરાબર. તો હવે તમે આને ઉપર લઈ જાઓ M1 ને ત્યાં 0 છે ને એક આવે એટલે એમ કેવું થશે -1. L ને ઉપર લઈ જાઓ તો અહીંયા તો L 0 જ છે આને ઉપર લઈ જાઓ તો L-2 T અહીંયા -3 છે ઉપર લઈ જાય પ્લસ થાય એક હતું અહીંયા ને 3 આવ્યા એટલે T4 A. તો અહીંયા -1 છે ઉપર જાય તો +1 થાય 1 હતા જ તે અને બીજા 1 આવ્યા એટલે A2. તો જો આપણને મળી ગયું અહીંયા M-1 L-2 T4 અને A2. તો આવું છે એનું પારિમાણિક સૂત્ર. આ રીતે આપણે એને છે એ મેળવી શકીએ છીએ. આગળ વધીએ આપણે તો એના વ્યવહારમાં વપરાતા નાના એકમો જે છે ફેરેડેના તો એ માઇક્રોફેરાડ 10⁻⁻6 બરાબર છે. પછી પાઇકોફેરાડ એટલે 10⁻12 નેનોફેરાડ એટલે 10⁻9 આ બધા એના નાના એકમો છે. હવે એની સંજ્ઞા છે નિશ્ચિત મૂલ્ય ધરાવતા કેપેસિટરની સંજ્ઞા છે તો આપણે કેપેસિટરને આ રીતે દર્શાવી શકીએ. આ રીતે આપણે એને દોરવાનું. આ છે એની સંજ્ઞા બરાબર. ચલ મૂલ્ય ધરાવતા કેપેસિટરની સંજ્ઞા તો આ રીતે આડો લીટો છે આપણે આમ એરો કરી નાખવાનો. બાકી જનરલ સંજ્ઞા જે કેપેસિટરની છે એને આપણે કેપેસિટરને આ રીતે છે એ દર્શાવશું. આગળ આપણે આને એક્ઝામ્પલ પણ આવશે એમાં આકૃતિ આવશે એટલે તમને વિશેષ ખ્યાલ આવશે. તો આ છે એની સંજ્ઞા. એની સંજ્ઞા પણ જે છે 1 માર્કમાં પૂછી શકાય તો એ તમારે યાદ રાખવાની છે. ઓકે થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો 2.12 ટોપિક છે આપણો સમાંતર પ્લેટ કેપેસિટર પેરેલલ પ્લેટ કેપેસિટર. તો આપણે જોઈએ અહીં તમને થિયરી પણ છે પૂછાઈ શકે 3 માર્કમાં સૂત્ર તારવણી છે એ આપણે જોઈએ એમાં. તો આગળ સમાંતર પ્લેટ કેપેસિટર કોને કહે છે? આવા કેપેસિટરના કેપેસિટરનું સૂત્ર મેળવો અને તેના મૂલ્યોનો આધાર કઈ બાબત ઉપર છે? તો એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને શું કહેવાય છે? સમાંતર પ્લેટ કેપેસિટર કહે છે. તમે જોઈ શકો નીચે તમને આકૃતિ આપેલી છે. એકબીજાથી થોડા અંતર રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટ. તો અહીંયા તમે જો 1 નંબરની પ્લેટ છે 2 નંબરની પ્લેટ છે. બે વચ્ચેનું અંતર કેટલું છે? D. તો સમાંતર વાહકથી બનતી રચનાને શું કહેવાય છે? સમાંતર પ્લેટ કેપેસિટર. આવા કેપેસિટરમાં બે સમતલ વચ્ચે કોઈક અવાહક માધ્યમ રાખવામાં આવે છે અને બે વચ્ચે શું છે? અવાહક માધ્યમ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર 1 અને 2 વાહક પ્લેટો પરનો વિદ્યુતભાર કયો છે? તો કે એક ઉપર છે વિદ્યુતભાર Q છે, બીજા ઉપર વિદ્યુતભાર છે Q છે.
પ્લેટનું ક્ષેત્રફળ શું છે? કેપિટલ એ. પ્લેટનું ક્ષેત્રફળ એ છે અને એમનું વચ્ચેનું અંતર કેટલું છે? ડી છે. આગળ જોઈએ આપણે તો પ્લેટોના રેખીય પરિમાણ કરતાં તેમની વચ્ચેનું અંતર ડી છે એ ઘણું બધું નાનું હોય છે. આ જે પ્લેટોનું પરિમાણ સાઇઝ જે છે, બરાબર, અહીંયા તમને આ બતાવેલું છે ક્ષેત્રફળ સાઇઝ, એની કરતાં આ અંતર જે છે એ ઘણું બધું નાનું હોય. એટલે કે તમને જો આપેલું જ છે ડી ઇઝ મોર લેસ ધેન એ. તેથી અનંત સમતલથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રમાં આપણે E બરાબર સિગ્મા અપોન 2ε0 છે એ લઈ શકાય. જે આપણે આગળ સૂત્ર જોઈ ગયા છે વિદ્યુત ક્ષેત્રનું પહેલા પ્રકરણમાં. આ સૂત્ર ત્યાં સિગ્મા એટલે શું છે? તો કે વિદ્યુત ભારની સમાન પૃષ્ઠ ઘનતા. સિગ્મા બરાબર ક્યુ અપોન એ. પૃષ્ઠ ઘનતા આપણે ટોપિક લીધો તો એમાં આપણે આવી ગયું સિગ્મા બરાબર ક્યુ અપોન એ. ε0 એટલે આપણને ખ્યાલ છે શૂન્યાવકાશની પરમિટિવિટી, એ એટલે સમતલનું ક્ષેત્રફળ અને ક્યુ એટલે સમતલ પરનો વિદ્યુત ભાર. તો આગળ જોઈએ આપણે તો પ્લેટ 1 ઉપરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન 2ε0. એટલે શું થશે? શૂન્ય. એક પ્લસ છે ને એક કેવું છે? માઇનસ. તમને એમાં જો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આપેલી જ છે આકૃતિમાં. એકમાં કેવી છે? અહીંયા પ્લસ છે, અહીંયા છે એ માઇનસ છે. આપણે વિદ્યુત ક્ષેત્ર આ લેવાનું કીધું છે આપણને, બરોબર છે? તે એક પ્લસ અને એક કેવું છે? માઇનસ. એટલે શું થશે? શૂન્ય. શું થશે? શૂન્ય. E બરાબર 0. આગળ જોઈએ તો હવે પ્લેટ 2ની નીચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર. તો એમાં પણ રીતે જ આવશે સિગ્મા અપોન 2ε0 માઇનસ સિગ્મા અપોન 2ε0. એટલે કે એક પ્લસ અને એક માઇનસ શું થશે? E બરાબર 0 આપણને મળશે. પ્લેટની એકની ઉપરનો વિભાગનું આપણને મળ્યું અને બીજું મળ્યું પ્લેટની નીચેનો. બરોબર છે? બે આપણે છે એ લીધું. હવે આપણે વાત કરવાની, આપણે જે વાત કરી એ શું કરી? પ્લેટની એકની ઉપરના વિસ્તારમાં એટલે કે અહીંયા અને બેની નીચેના વિસ્તારમાં અહીંયા. હવે આપણે વાત કરવાની છે પ્લેટની વચ્ચેના વિસ્તારની. તો એમાં જોઈએ આપણે તો પ્લેટ 1 અને 2ની વચ્ચેના વિસ્તારમાં આપણે વિદ્યુત ક્ષેત્ર છે એ લઈએ તો બેયનો સરવાળો તેમાં શું આવશે? સિગ્મા અપોન 2ε0 પ્લસ સિગ્મા અપોન 2ε0. એમાં બેનું શું થશે? સરવાળો. એટલે બે પ્લસ તો શું થશે? એમાં 2ε0 છે તમે કોમન લો બેમાં, તો ઉપર શું આવશે? સિગ્મા પ્લસ સિગ્મા એટલે 2 સિગ્મા. તો બે કેન્સલ. તો શું વધ્યું? સિગ્મા અપોન ε0. બરોબર છે? સિગ્મા અપોન ε0. E બરાબર શું વધ્યું? તો કે સિગ્મા અપોન ε0. હવે સિગ્મા એટલે શું લખી શકાય? સિગ્માની બદલે આપણે હમણાં આગળ જોયું તો એમાં જ તે ક્યુ અપોન એ. તો આની બદલે તમે ક્યુ અપોન એ લખો તો શું લખી શકાય? અહીંયા ક્યુ છેદમાં એ. તો શું મળ્યું આપણને? ક્યુ અપોન ε0 એ. એટલે આપણને આવું સૂત્ર મળ્યું. E બરાબર ક્યુ અપોન ε0 એ. જો આપેલું છે કે ભાઈ જ્યાં સિગ્મા બરાબર તો કે આપણે ક્યુ અપોન એ લખ્યું. રેડી? તો આપણને આગળ વધીએ હવે એમાં. તો આ વિદ્યુત ક્ષેત્ર એની દિશા એ ઘન પ્લેટથી ક્યાં હોય છે? ઋણ પ્લેટ તરફની હોય છે. તમને પ્લેટનો બે વિદ્યુત ભાર આપેલો છે, એમાં પ્લસ અને માઇનસ આકૃતિમાં જ તે, બરાબર? તો બે પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં જ આટલું વિદ્યુત ક્ષેત્ર હોય છે. પણ પ્લેટોની સીમાઓ પાસે ક્ષેત્ર રેખાઓ બહાર તરફ છે વળેલી હોય છે, જેને શું કહેવાય છે? ફ્રિન્જિંગ ઓફ ધ ફિલ્ડ. તેથી સીમાઓ આગળ E બરાબર ક્યુ અપોન ε0 એ અનુસાર વિદ્યુત ક્ષેત્ર મળે નહીં. આમ છતાં ડી ઇઝ મોર લેસ ધેન એ માટે કિનારીઓથી એટલે કે છેડાઓથી
પૂરતા દૂરના વિસ્તાર માટે આ અસરો આપણે અવગણી શકાય છે. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે આપણને એક સૂત્ર ખ્યાલ છે, V બરાબર ED. તો V બરાબર E એટલે શું લખી શકાય? Q અપોન એપ્સિલોન 0A. અને આ DM નામ, તો આવું આપણને સૂત્ર મળ્યું જે આપણે અહીંયા ચોથા નંબરનું લખેલું છે એ QD અપોન એપ્સિલોન 0A. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ તો આપણે હમણાં આની પહેલાંના લેવલામાં થિયરીમાં જોયું શું થાય, તો કે C બરાબર Q અપોન V. C બરાબર Q અપોન V. તો Q એમ નામ રહેવા દઈએ આપણે, અને આ Vની જગ્યાએ આપણે આ કિંમત મૂકીએ. તો અહીંયા મૂકું છું QD એપ્સિલોન 0 એ છેદ, તો છેદનો છેદ ક્યાં જશે? અંશમાં, એટલે અહીંયા આવશે એપ્સિલોન 0A. હવે Q કેન્સલ, તો શું વધ્યું? એપ્સિલોન 0A એના છેદમાં D. તો અહીંયા આપણને આપેલું છે C બરાબર એપ્સિલોન 0A ના છેદમાં D, જે કેપેસિટન્સનું સૂત્ર છે. C બરાબર એપ્સિલોન 0A છેદમાં D. 2.43 નંબરનું આપણું સૂત્ર છે પાઠ્યપુસ્તક, જે આપણે અહીંયા તારવણી કરી. અને તમને એમ પણ પૂછી શકાય કે C બરાબર એપ્સિલોન 0A અપોન D સૂત્ર છે તારવો. આગળ વધીએ આપણે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટર નીચેની બાબતો ઉપર આધાર રાખે છે. એક છે પ્લેટના ક્ષેત્રફળ ઉપર. પ્લેટનું ક્ષેત્રફળ કેટલું છે? પ્લેટ નાની છે, મોટી છે, એટલે C ચલે છે એ. બે પ્લેટો વચ્ચેના અંતર ઉપર, બે વચ્ચેનું અંતર પ્લેટ કેટલી નજીક રાખી છે, દૂર રાખી છે, એના ઉપર આધાર રાખે. અને બે પ્લેટો વચ્ચેના માધ્યમની પરમિટિવિટી એટલે કે C એપ્સિલોન E એના ઉપર છે એ આધાર રાખે છે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ આપણે આગળ વધીએ. 2.12માં ટોપિક આપણે હમણાં વાત કરી હતી, સમાંતર પ્લેટ કેપેસિટર. એમાં આગળ જોઈએ આપણે 2.43 સૂત્ર તાર્યું એના પછીની. તો વ્યવહારમાં 1 ફેરાડે એકમ છે, બહુ મોટો છે, સાથી. તો એના માટે આપણે 1 ફેરાડે કેપેસિટન્સના એકમની ગણતરી કરવા માટે આપણે એક શૂન્યાવકાશવાળું માધ્યમ છે, એમાં 2 કેપેસિટરોને આપણે 1 સેન્ટીમીટર અંતરે રાખીએ. D બરાબર કેટલું લઈએ આપણે? 1 સેન્ટીમીટર. અને જો પ્લેટોના સમાન ક્ષેત્રફળ A હોય, બે પ્લેટનું ક્ષેત્રફળ સરખું જ હોય, કેટલું? A. તો આપણે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે હમણાં તાર્યું, C બરાબર એપ્સિલોન 0A અપોન D. આપણે ક્ષેત્રફળ મેળવવું છે તો આપણે આ A ને કરતા બનાવવો પડે. તો આ D છે આની અંદર ગુણાકારમાં જાય અને એપ્સિલોન 0 છેદમાં આવે, તો શું મળશે? CD અપોન એપ્સિલોન 0. હવે C એટલે કેટલું છે? 1 ફેરાડે, એટલે આપણે 1 લીધું, એને ગુણ્યા D. D કેટલું છે? 1 સેન્ટીમીટર. મીટરમાં ફેરવો તો 10⁻², એટલે એને ગુણ્યા 10⁻². અને એપ્સિલોન 0નું કિંમત આપણને ખ્યાલ છે, તો 8.85 ગુણ્યા 10⁻12. -12 છે ઉપર જાય તો +12 થશે. અહીંયા -2 ઘાત હતી અને +12 આવી એટલે કેટલી ઘાત વધશે? 10. તો એ 10 ઘાત આપણે આ લખી 10⁻10. 1/8.85 કરો તમે તો તમને 0.11299 મળે. એટલે તમે આ 9 ઘાત કરવી હોય તો શું લખી શકાય? અહીંયા 1 પોઈન્ટ આ બાજુ ખસે તો 1 ગુણ્યા 10⁻9. લગભગ જો નિયરલી અબાઉટ લખ્યું, ખરેખર આ રીતે આવે 1.1129 એને ગુણ્યા 10⁻9. કઈ રીતે આવશે? આ જે છે 0.11299, એટલે 1 પોઈન્ટ ખસતો હોય તો 1.1299 એને ગુણ્યા 10⁻9. પણ લગભગ કેટલા લેવા? એક જ કહેવાય ને. આ જો અહીંયા લખે નિયરલી અબાઉટ 1 ગુણ્યા 10⁻9. હજી 1 પોઈન્ટ ખસો તો 10 ગુણ્યા 10⁸ મીટર સ્ક્વેર થાય. બરાબર છે? તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે, આ પેજ નંબર 75 ઉપર આપણે 2.45 નંબરનું જે સૂત્ર છે એ મેળવવું, કિંમત આપણે મેળવી. તો જોઈએ આપણે આગળ એમાં જઈએ. તો આપણને મળ્યા 10 ગુણ્યા 10⁸ મીટર સ્ક્વેર
બરાબર. હવે જો પ્લેટો ચોરસ હોય તો બાજુની લંબાઈ તો એક બાજુ થઈ, બે બાજુની લંબાઈ શું થશે? તો આનું વર્ગમૂળ લેવું પડે આપણે. જો અહીંયા મીટર સ્ક્વેર છે તો શું થઈ જશે? અહીંયા મીટર 10⁸ વર્ગમૂળ શું થાય? 10⁴. 10નું વર્ગમૂળ તો લગભગ કેટલું થાય? 3ની આજુબાજુ થાય. 3 પોઈન્ટ સમથિંગ આવે, પણ લગભગ કેટલા લેવાના? 3. જો અહીંયા લખેલા છે આપણે, નિયરલી અબાઉટ છે. તો 3 × 10⁴ આપણને મળ્યા. કેટલા મળ્યા? 3 × 10⁴ મીટર. કિલોમીટરમાં કરવા હોય તો 1000 એમાંથી લઈ લો તો અહીંયા એક આને મીંડું આવી જાય, આમાં 10⁵ થઈ જાય તો કેટલા થશે? 30 કિલોમીટર. કેટલા થશે? 30 કિલોમીટર. કે પ્લેટની લંબાઈ અને પહોળાઈ દરેક કેટલી હોય? 30 કિલોમીટર એક લાંબી લંબાઈ. તો જે વ્યવહારમાં મળવી અશક્ય છે, એટલી મોટી પ્લેટ છે, મળવી અશક્ય છે. થેન્ક યુ. ત્યારબાદ આપણે આગળ જોઈએ એમાં તો 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળી બે સમાન ધાતુના પ્લેટની 1 મિલીમીટરના અંતરે મૂકીએ તો તેનું કેપેસિટન્સ છે એ આપણે ગણવાનું છે. તો C = ε0/d સૂત્ર આપણને ખબર છે. ε0 એટલે 8.85 × 10⁻12. A એટલે કેટલું કીધું છે? 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે 1 લખ્યા અહીંયા. D કેટલું કીધું છે? 1 મિલીમીટર. મિલી એટલે 10⁻³ એટલે 1 × 10⁻³ ઉપર લઈ જાઓ તો પ્લસ થાય તો -12 + 3 એટલે -9 એટલે કેટલા મળ્યા આપણને? C = 8.85 × 10⁻9. આપણું 2.44 સમીકરણ છે પાઠ્યપુસ્તકમાં તે. ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વાત કરીએ બીજા પ્રકરણમાં. તો આપણો ટોપિક છે 2.13 કેપેસિટન્સ પર ડાયલેક્ટ્રિકની અસર, ઇફેક્ટ ઓફ ડાયલેક્ટ્રિક ઓન કેપેસિટન્સ. તો આપણે કાલે જે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર ધાર્યું હતું C = ε0A/d, એનો આની અંદર ઉપયોગ થશે. આપણે જોઈએ આગળ. તો પ્રશ્ન તમને આ રીતે એમાં પૂછાઈ શકે કે સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાયઇલેક્ટ્રિકની અસર છે સમજાવો, અને ડાયઇલેક્ટ્રિક અચળાંકનું છે એ સૂત્ર મેળવો. તો આપણે એમાં વાત કરી હતી, આપણે પ્લેટ લીધી હતી કેપેસિટરની, અને એ જે પ્લેટ છે એ ક્ષેત્રફળ એનું શું હોય? A. એવી બે મોટી પ્લેટોને આપણે એકબીજાથી કેટલા અંતરે મૂકેલી હતી? D અંતરે. આપણને ખ્યાલ છે કે પ્લેટ પરનો વિદ્યુતભાર શું હોય? એમાં એક +Q અને -Q. અને વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા તો કે એક +σ અને -σ. તો હવે જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે તેમની વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તો E = σ/ε0. પહેલું પ્રકરણમાં આપણે એ ગૌસનું જે સૂત્ર તારવણી કરી હતી એ આપણે જનરલ સૂત્ર શું હતું એમ આપણી પાસે અહીંયા લખું છું હું. E = σ/ε0. તો શૂન્યાવકાશ માટે છે આપણે શું લખ્યું અહીંયા સફિક્સમાં 0, E0 = σ/ε0. અને વિદ્યુત સ્થિતિમાંનો તફાવત આપણને ખ્યાલ છે V0. એનું સૂત્ર આપણે આગળ જોયું હતું, V0 = E0 × D. તો જો કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું હોય? C0. તો આપણને ખ્યાલ છે, આપણે શરૂઆતમાં વાત કરી હતી કેપેસિટરના ઓલામાં સૂત્ર છે કેપેસિટરનું C = Q/V, અને આપણે એની મદદથી એનું પારિમાણિક સૂત્ર છે એની પણ તારવણી કરી હતી. તો અહીંયા આપણે કેપેસિટરને શું લેવાનું કીધું છે? C0. તો વિદ્યુતભાર તો Q જ આવશે, પણ નીચે અહીંયા શું આવશે? V0. એટલે સૂત્ર શું થશે આપણું? C0 = Q/V0. હવે Q = σ × A. પહેલું પ્રકરણ એમાં આપણે લીધું હતું વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા, એના ઉપરથી આ સૂત્ર આપણે લીધેલું છે Q = σ × A. તો આપણે અહીંયા આપણી પાસે જે છે C0 = Q/V0, એની અંદર એ કિંમત મૂકવાની છે Qની. તો આપણને શું મળશે? Qની જગ્યાએ σ A, અને V0 ઉપર છે તો આપણી પાસે E0 × D,
એ કિંમત આપણે આની અંદર મૂકી તો આપણને શું મળ્યું? C0 બરાબર E0 A ઇન્ટુ ડી. આપણે જે કાલે સૂત્ર તાર્યું હતું સમાંતર પ્લેટ કેપેસિટરનું, એ આપણું સી માટે આપણે મેળવ્યું હતું. સી બરાબર એપ્સિલોન 0A છેદમાં ડી. અહીં આપણે કેપેસિટર શું લીધેલું છે? C0 છે. તો આપણને શું મળ્યું એમાં? C0 એપ્સિલોન 0A છેદમાં ડી. આ જે આપણે અહીંયા C0 આવ્યું છે એ અહીંયા લખું છું. C0 બરાબર સિગ્મા A અપોન E0 ઇન્ટુ ડી. હવે E0 એટલે શું લખી શકાય? સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીંયા છે તે એની કિંમત અહીંયા મૂકવાની છે. તો તમે અહીંયા મૂકો એની કિંમત. સિગ્મા છેદનો છેદ ક્યાં ઉપર એટલે E0 છે ઉપર આવશે. એટલે તમને આ કેન્સલ થશે એટલે શું મળશે તમને? C0 બરાબર E0A અપોન ડી. એપ્સિલોન 0 ને તમે કરતા બનાવો તો તમે સિગ્મા અપોન E0 છે એ લખી શકો. તો અહીંયા તમે આનું બેઠું પણ મૂકી શકો. એમ તમારે ના કરવું હોય તો અહીંયા આપણે જે સૂત્ર મેળવ્યું છે સિગ્મા A અપોન E0 ઇન્ટુ ડી, તો સિગ્મા અપોન એપ્સિલોન 0 એમ તમે શું લખી શકો? એપ્સિલોન 0. તો તમે જોઈ શકો છો અહીંયા આપણે શું લખ્યું છે એની જગ્યાએ? એપ્સિલોન 0. બાકીનું જે પદ છે A અપોન ડી એ એમના. તો આજે આપણે બે પ્લેટો લીધી હતી એની વચ્ચેનો વિસ્તાર છે આપણે સંપૂર્ણ રીતે ડાયલેક્ટ્રિકથી ભરી દઈએ તો ડાયલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાથી બંને પ્લેટો પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શું થશે? આપણી જે શરૂઆતની પૃષ્ઠ ઘનતા જો આપણે શું લીધી હતી? સિગ્મા પ્લસ અને માઇનસ હતી. અહીંયા ધ્રુવીભવન માટે છે, ધ્રુવીભવનને શું કહેવાય? પોલરાઇઝેશન અંગ્રેજીમાં. એટલે આપણે સફિક્સમાં લખ્યું અહીંયા પી લખેલું છે. સફિક્સમાં લખ્યું પૃષ્ઠ ઘનતામાં પી. શું કામ લખ્યું? ધ્રુવીભવન થયું એટલે. ધ્રુવીભવન એટલે પોલરાઇઝેશન, એટલા માટે સફિક્સમાં છે એમાં પી લખેલો છે. આગળ જોઈએ આપણે તો એના પરથી આપણે બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો શું લખી શકાય? E બરાબર E0 ઓછા EP. આપણે એમાં કિંમત મૂકવાની છે. E0 એટલે આપણે ઉપર અહીંયા છે તે જોવા સિગ્મા અપોન એપ્સિલોન 0. EP એટલે સિગ્મા P અપોન એપ્સિલોન 0. EP છે એટલે સિગ્મા રૂ લેવન સફિક્સમાં P પોલરાઇઝેશન માટે એટલે CP અપોન એપ્સિલોન 0. એપ્સિલોન 0 છે કોમન લઈએ તો ઉપર શું વધશે? સિગ્મા માઇનસ સિગ્મા P. એટલે આપણને આ જે સૂત્ર છે એ મળશે. બીજી સ્થિતિમાંનો તફાવત આપણને ખબર છે V બરાબર ED. તો V બરાબર ED. તો એમાં આપણે આજે આપણે એ મેળવ્યું અહીંયા એની કિંમત એમાં મૂકવાની છે. તો આપણે અહીંયા ઈની જગ્યાએ એની કિંમત મૂકી સિગ્મા ઓછા સિગ્મા પી છેદમાં એપ્સિલોન 0 ઇન્ટુ આર ગુણાકારમાં શું છે? ડી. હવે આપણે આગળ જોઈએ તો રેખીય ડાયલેક્ટ્રિક માટે સિગ્મા જે છે એ E0 ને સમપ્રમાણમાં છે. તેથી સિગ્મા માઇનસ સિગ્મા પી એ પણ શું થાય? ઈના સમપ્રમાણમાં હોય. તો આપણે સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર આપણે સિગ્મા અપોન કે છે એ લખી શકીએ. કે એટલે શું છે? ડાયલેક્ટ્રિક અચળાંક. તો એના પરથી આપણે અહીંયા જે સૂત્ર છે આ V બરાબર આની બદલે શું લખી શકાય? આપણે સિગ્મા અપોન કે. તો આપણે અહીંયા લખવા સિગ્મા અપોન કે. બાકીનું જે ડી અપોન એપ્સિલોન 0 તો આ ડી અપોન એપ્સિલોન 0 એમના. હવે પેલું પ્રકરણ યાદ કરો. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતામાં આપણે સૂત્ર જોયું હતું સી બરાબર ક્યુ અપોન એ. સિગ્મા બરાબર ક્યુ અપોન એ. તો અહીંયા આપણે આજે આવ્યું સિગ્મા એની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? ક્યુ અપોન એ. તો અહીંયા હું
તમને દર્શાવું છું સમીકરણ કઈ રીતે લખી શકાય. આપણી પાસે આ જે છે સિગ્મા ડી એપ્સિલોન 0 કે, તો સિગ્મા જગ્યા કેટલા લખવાના છે? ક્યુ અપોન એ, આ ક્યુ અપોન એ. બાકી શું વધ્યું અહીંયા? તો આ ડી એના છેદમાં કે અને એપ્સિલોન 0. તો આપણને આ સૂત્ર આપણે મેળવ્યું, QD અપોન એ એપ્સિલોન 0 ઇન્ટુ કે. આગળ જોઈએ આપણે, તો ડાઇલેક્ટ્રિકના માધ્યમવાળા કેપેસિટરનું કેપેસિટન્સ, તો C બરાબર Q અપોન V. એ સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું છે, કારણ કે આપણે એનું કાલે લીધું હતું એમાં આપણે એનું કેપેસિટર એના મદદથી આપણે એનો એકમ લખ્યો હતો, આપણે એના મદદથી એનું પારિમાણિક સૂત્ર તારવ્યું હતું, અને એક્ઝામ્પલ આપણે આગળ ગણશું એમાં પણ ખાસ એનો છે ઉપયોગ થશે. એટલે C બરાબર Q અપોન V. તો આ C બરાબર Q અપોન V છે, તો Q એમનામ રહેવા દઈએ, આપણે Vની કિંમત મૂકીએ. આપણે અહીંયા જે ઉપરના સમીકરણમાં આપણે મેળવી આ, તો આપણે શું છે એમાં, તો કે QD છેદનો છેદ ક્યાં જશે? ઉપર અંશમાં, એટલે અંશમાં લખવાનો આપણે ગુણાકાર કરી અને એ એપ્સિલોન 0 ઇન્ટુ કે. ઉડતું ઉડાડવાનું, તો શું ઉડશે આમાં? તો તમે જોઈ શકો છો એમાં કે વિદ્યુતભાર Q ઉપર નીચે બંને બાજુ છે એટલે કેન્સલ થશે. તો ઉપર શું વધશે? એક આ કે એ એપ્સિલોન 0 અને છેદમાં ડી. તો અહીંયા આપણે લખેલું છે, તમે જોઈ શકો છો અહીંયા કે એ એપ્સિલોન 0 અપોન ડી. આગળ વધીએ તો આપણે પરિણામ એક તાર્યું તો એ જો અહીંયા, એમાં શું આપણે લીધું હતું? આ સિગ્મા એ અપોન ડી બરાબર શું લખી શકાય? C0. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ એપ્સિલોન 0 અપોન ડી છે અહીંયા તે આ. તો એને બદલે તમે શું લખી શકો? C0 લખી શકાય આપણે પરિણામ એક ઉપરથી. તો બાકીનું પદ છે એમ નામ, આ C છે તો આ C, આ K તો આ K. આની બદલીમાં આપણે શું લખ્યું છે? C0. તો આપણને સૂત્ર શું મળ્યું? C બરાબર K ઇન્ટુ C0. તો તમે જોઈ શકો છો એની યારે આગળ Kનો ગુણાકાર છે, આપણને શું મળ્યું? C બરાબર K ઇન્ટુ C0. એટલે કે કે ડાયલેક્ટ્રિકના માધ્યમવાળા કેપેસિટરનું કેપેસિટન્સ આપણે વાત કોની કરી હતી? શૂન્યાવકાશ માધ્યમમાં. એટલે કે શૂન્યાવકાશવાળા માધ્યમમાં કેપેસિટરના કેપેસિટન્સ કરતાં કેટલું હોય છે? કે ગણું વધે છે, કારણ કે એની સાથે કે ગુણાકારમાં આવ્યો. C બરાબર K ઇન્ટુ C0 એટલે કે કે ગણું વધે છે. હવે જો આપણે આજે સિગ્મા 0 કે એને માધ્યમનો પરાવૈદ્યુતાંક એટલે કે પરમિટિવિટી કહે છે, એને આપણે એપ્સિલોન વડે દર્શાવી શકીએ છીએ. તો શું લખી શકાય? તો એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 કે. એને કરતા બનાવો તમે તો આ છેદમાં જશે, તો શું આવશે? કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0. અથવા તો આમાંથી કેને કરતા બનાવો તમે તો શું થશે? C અપોન C0. C અપોન C0 એટલે કે એને બદલે તમે E0 અપોન E પણ છે લખી શકો, એની કિંમત મૂકી અને આપણે એ લખી શકાય. તો આના પરથી ડાયલેક્ટ્રિકની અચળાંકની વ્યાખ્યા આપેલી છે. તો શું છે એમાં? માધ્યમની પરમિટિવિટી. આપણે કયું માધ્યમ લીધું હતું? શૂન્યાવકાશ. તો એ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી એના ગુણોત્તરને શું કહે છે? ડાયલેક્ટ્રિકનો અચળાંક કહે છે. તમે જોઈ શકો છો આપણે શું મેળવેલું છે? જુઓ અહીંયા કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0. તો એપ્સિલોન છે કોની પરમિટિવિટી છે? માધ્યમની પરમિટિવિટી છે. એપ્સિલોન 0 છે કોની પરમિટિવિટી છે? શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તમે જોઈ શકો છો
એ બે ભાગાકાર છે એનો, એપ્સિલોન અપોન એપ્સિલોન 0 એટલે કે ગુણોત્તર. તો આપણને વ્યાખ્યા શું લખી શકાય? તમે સિમ્પલ રીતે યાદ રાખવાનું છે, એના પરથી જ તે સૂત્રો પરથી વ્યાખ્યા આવી શકે અને વ્યાખ્યા પર સૂત્ર પણ તમે લખી શકો કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી એ બેના ગુણોત્તરને શું કહેવાય છે? ડાયલેક્ટ્રિકનો અચળાંક કહે છે. એમ તમારે ન લખવું હોય પણ હું તો બીજી રીતે વ્યાખ્યા પણ આપેલી છે કે શૂન્યાવકાશમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અને ડાયલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતાનો ગુણોત્તરને શું કહેવાય છે? ડાયલેક્ટ્રિક અચળાંક. એ તમારે E0 અપોન E પરથી લખેલી છે, પણ આપણે સહેલી છે આ પડશે પહેલી જે છે એ માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાયલેક્ટ્રિકનો અચળાંક કહે છે. હજી એક ત્રીજી વ્યાખ્યા છે કે ડાયલેક્ટ્રિકના માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અને શૂન્યાવકાશના માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટન્સના ગુણોત્તરને ડાયલેક્ટ્રિક અચળાંક કહે છે. એ આના પરથી લખેલી છે C/C0 પરથી. આ ત્રણેય વસ્તુ છે આપણને આપેલી છે અહીંયા કે બરાબર એપ્સિલોન અપોન એપ્સિલોન 0, C/C0 અને E0/E. તો ત્રણેય પરથી તમે વ્યાખ્યા લખી શકો છો. જો આના પરથી લખી કેપેસિટરવાળી છેલ્લી, તો એમાં શું છે કે ડાયલેક્ટ્રિકના માધ્યમવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. તો આપણને ખ્યાલ છે કેપેસિટર એટલે શું લખવાનું છે? એનો C. અને શૂન્યાવકાશ એટલે સફિક્સમાં લખવાનું આપણે C0. તો આ C0 એ બેનો શું છે? ગુણોત્તર છે. એનું શું કહેવાય છે? ડાયલેક્ટ્રિક અચળાંક કહે છે. તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે આવું સૂત્ર છે તારવો, અથવા આ રીતે પણ પૂછી શકે C બરાબર જે છે એ આ, તો પણ રીતે આપણે જવાબ એનો બધી રીતે એક જ આવે. તો આપણે આ વાત કરી 2.13 ટોપિકની કેપેસિટન્સ પર ડાયલેક્ટ્રિકની અસર. ઓકે, થેન્ક યુ.